પ્રાચીન સમયમાં છઠ્ઠા મન્વંતરના શાસક ચક્ષુષા મનુને પોતાના વંશમાં જ્ઞાન અને વાક્પટુતાનો અભાવ સમજાયો. તેઓ હિમાલયની ગુફાઓમાં ગયા અને દેવી વાગ્ભવ, માતા સરસ્વતીની કઠોર પૂજા શરૂ કરી. તેમની વર્ષોની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવી સોનેરી સ્વરૂપમાં પ્રગટ થયા, કમળ પર બેઠેલા, વીણા ધારણ કરીને. ચક્ષુષા મનુએ પ્રાર્થના કરી, હે માતા, મારા કુળને તમારી કૃપાથી આશીર્વાદ આપો. દેવીએ હસીને વરદાન આપ્યું, મને તમારા કુળદેવી ઘોષિત કરો. એક ભવ્ય મંદિર બનાવો અને દરરોજ મારી પૂજા કરો. તમારા વંશમાં વાણીની મીઠાશ અને બુદ્ધિનો પ્રકાશ હંમેશા ચમકતો રહે. મનુએ તરત જ હિમાલયમાં એક સુવર્ણ મંદિર બનાવ્યું, જ્યાં તેમણે સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપિત કરી. આ પૂજાના પરિણામે તેમના પુત્રો અને પ્રપૌત્રો ઋષિ અને સંત બન્યા, જેઓ વેદોમાં વિદ્વાન બન્યા. આ કથા ઓછી જાણીતી છે કારણ કે તે શારીરિક શક્તિ કરતાં બૌદ્ધિક ભક્તિ પર કેન્દ્રિત છે.